એન્સન્ટ એક્વા શું છે? એન્સન્ટ એક્વાનો મતલબ એક પ્રાચીન પાણી જે એક આલ્કલાઇન આયોનાઇઝર મશીન છે જે આપણા ગુજરાતમાં આવેલા અમદાવાદ સિટીમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. આ એન્સન્ટ એક્વા મશીન ઘરમાં શું કામ વસાવવું જોઈએ? હા, તો ચાલો હું તમને જણાવું એક માણસની પ્રાથમિક જરૂરિયાત. સારી લાઈફસ્ટાઈલ, સારું પાણી, સારું ભોજન અને પૈસા. સારું પાણી અને સ્વસ્થ પરિવાર હોય છે. સારું, આ જરૂરિયાત તો સમજે, પણ આ મશીન તમારું અમારે શું કરવા વસાવવું જોઈએ? આપણું શરીર એક પંચમહાભૂતથી બનેલું હોય છે: આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને જલ. તો જલ મહાભૂતનો શું ભાગ છે આપણા શરીરમાં એ ચાલો હું તમને જણાવું. પાણી શું છે અને શરીર માટે કેટલું જરૂરી છે? આપણા શરીરમાં 70% પાણી આવેલું છે અને આપણા પૃથ્વી પર પણ 70% સારું પાણી છે. તો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કેવું પાણી પીવું જોઈએ? પહેલાંના જમાનામાં લોકો વહેતા પાણી, નદી, કૂવા, તળાવના પાણી પીતા હતા અને અત્યારના જમાનામાં પાણી શુદ્ધ આવતું નથી. જેમ કે કેમિકલ ફેક્ટરીઓ, હવાનું પ્રદૂષણ અને આપણા ઘરે જે પ્રદૂષિત પાણી આવી રહ્યું છે એ આપણે પી રહ્યા છીએ. તો શું આપણી પૃથ્વી પર ક્યાંય સારું પાણી છે જ નહીં? હા, છે ને. ગંગા અને મક્કા મદીનાનું પાણી આપણા શરીર માટે ખૂબ જ સારું અને સ્વસ્થ પાણી છે. તો એ પાણીની અંદર એવી તો શું ખાસિયત છે કે જે આપણા શરીર માટે સારું છે? તો એ પાણીની અંદર 5 ગુણધર્મો આવેલા હોય છે: આલ્કલાઇન, -ORP, રીચ હાઇડ્રોજન, માઇક્રોક્લસ્ટરિંગ અને રીચ મિનરલ્સ. તો શું આવું પાણી આપણા ઘરે મળી શકે છે? હા, કેમ નહીં. અમે લાવ્યા છે એન્સન્ટ એક્વા આલ્કલાઇન આયોનાઇઝર મશીન, જેની અંદર બધા જ ગુણધર્મો છે. તો આ મશીનમાં એવું તો શું છે કે અમને ગંગા અને મક્કા મદીના જેવું પાણી આપશે? આ મશીનની અંદર 27 પ્લેટિનિયમ કોટેડ ટાઇટેનિયમની પ્લેટો આવેલી છે. ટાઇટેનિયમ એક એવી ધાતુ છે જે લાંબા સમય સુધી ઘસારો લાગવાથી પણ એ ધાતુને કંઈ થતું નથી અને એની ઉપર પ્લેટિનિયમનું કોટિંગ કરેલું છે જે ગોલ્ડ કરતાં પણ મોંઘી ધાતુ છે. આની અંદર એક ચેમ્બરની અંદરથી પાણીને પસાર કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ થાય છે, જેનાથી આપણે રીચ મિનરલ્સ, રીચ હાઇડ્રોજન, માઇક્રોક્લસ્ટરિંગ જેવી પ્રોપર્ટીઓ મળે છે. તો આ તમારા એન્સન્ટ એક્વા મશીનમાં કેટલા પ્રકારના પાણી આવે છે એ તમે મને જણાવશો? હા, એન્સન્ટ એક્વા આલ્કલાઇન આયોનાઇઝરમાંથી 10 પ્રકારના પાણી આવે છે, જેમાં 5 આલ્કલાઇન અને 5 એસિડિક વોટર આવે છે. તો તમે તમારા મશીનમાંથી નીકળતા પાણી વિશે મને માહિતી આપી શકશો? હા, આ મશીનમાંથી 5 પ્રકારના આલ્કલાઇન પાણી નીકળે છે. તો ચાલો હું તમને ડેમોના માધ્યમથી સમજાવું. આ મશીનની અંદરથી 7.5 pHનું પાણી આવે છે, જે તમને હું ડેમોના માધ્યમથી બતાવું. આ 7.5 pHનું ન્યુટ્રલ વોટર છે, જે દવા લેતી વખતે અને ગર્ભવતી મહિલા પાણી પી શકે. આ પાણીની અંદરથી 8.5 pHનું એક આલ્કલાઇન વોટર નીકળે છે, જે તમને હું ડેમોના માધ્યમથી બતાવું. આ 8.5 pHનું પાણી છે, જે રેગ્યુલર પીવામાં અને રસોઈ બનાવવામાં તમે ઉપયોગમાં લઈ શકો છો. આ મશીનની અંદરથી 9.5 pHનું ઇમ્યુનિટી વોટર નીકળે છે, જે હું તમને ડેમોના માધ્યમથી બતાવું. આ 9.5 pHનું ઇમ્યુનિટી વોટર છે, જે કેન્સર, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવી બીમારીમાં તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. તો આ મશીનની અંદરથી 10.5 pHનું પણ પાણી નીકળે છે, જે એક્સ્ટ્રા સ્ટ્રોંગ આલ્કલાઇન વોટર છે. એ તમને હું ડેમોના માધ્યમથી બતાવું. આ 10.5 pHનું એક્સ્ટ્રા સ્ટ્રોંગ આલ્કલાઇન વોટર છે, જે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીકવાળા પેશન્ટ આ પાણીનું સેવન કરી શકે છે. તો
તો આ મશીનની અંદરથી 11.5 pHનું હાઈલી આલ્કલાઇન વોટર નીકળે છે, જે તમને હું ડેમોના માધ્યમથી બતાવું. આ 11.5 pHનું પાણી છે, જે જંતુનાશક દવા અને પેસ્ટિસાઇડ્સ ફળ ફ્રૂટ શાકભાજીમાંથી નીકળવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ મશીનમાંથી ફેસ વોશ વોટર આવે છે? આની અંદરથી 6.5 pHનું ફેસ વોશ વોટર નીકળે છે, જે તમને હું ડેમોના માધ્યમથી બતાવું છું. આ 6.5 pHનું પાણી છે, જે ફેસ વોશ અને બ્યુટી વોટર તરીકે ઉપયોગમાં લેવાય છે. આની અંદરથી એક 2.5 pHનું પણ પાણી નીકળે છે, જે સેન્ટ્રી વોટર તરીકે ઉપયોગમાં લેવાય છે. એ પણ હું તમને એક ડેમોના માધ્યમથી બતાવી જ આપું. આ 2.5 pHનું એસિડિક વોટર છે, જે ઘરમાં પોતા કરવામાં કે ટોયલેટ વોશમાં તમે યુઝ કરી શકો છો. આ મશીનની હું તમને ખાસિયતો જણાવી દઉં. આ મશીન એનાન્ઝર ફ્રી છે, આ મશીન મેન્ટેનન્સ ફ્રી છે, આ મશીન ઓટો ક્લિનિંગ સિસ્ટમ ધરાવે છે, આ મશીન કેમિકલ ફ્રી છે અને આ મશીનમાં કોઈ પણ જાતનું મેન્ટેનન્સ આવતું નથી. તો સર, મને ડેમોના માધ્યમથી તમારું મશીન સમજાઈ ગયું, પણ આ એન્સન્ટ એક્વા કંપની સર્ટિફાઈડ છે? હા, આ કંપની 2011થી અમદાવાદમાં કાર્યરત છે અને આ મશીન છેલ્લા 2011થી ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં એક્ટિવ છે. તો ચાલો હું તમને કંપનીના સર્ટિફિકેટ્સ બતાવું. અમારી એન્શન્ટ એક્વા કંપની મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, હર ઘર સ્વસ્થ ઘર, પેસ્ટિસાઇડ મુક્ત ભારત આવા નાના મોટા વિઝન અને મિશન લઈને નીકળી છે સમાજ સેવામાં. તો તમે પણ અમારા વિઝન અને મિશનને જાણવા માટે અમારો સંપર્ક કરો.